હેલો મિત્રો, કેમ છો તમે બધાએ? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે ઝીણી બટેકીનું શાક બનાવીશું. તેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. તો અહીંયા બાફેલી બટેકી લીધેલી છે 1/2 કિલો, અને મેં મીઠું નાખી અને 2 વિસલ લઈ લીધી છે. 1 કપ દહીં લીધેલું છે. 1 કપ મગફળીના બીને મેં મિક્સરમાં પીસી લીધા છે. 1 નંગ ટમેટાની પ્યુરી અને સફેદ તલ જેને મેં મિક્સરમાં પીસી લીધા છે. અને ગરમ મસાલામાં 2 સૂકા લાલ મરચાં અને તજપત્તું લીધેલું છે. કસ્તુરી મેથી, 1 ટીસ્પૂન હળદર, 2 ચમચી કશ્મીરી મરચું, લસણની ચટણી લીધેલી છે. વઘાર માટે આખું જીરું અને હિંગ, 2 ચમચી ધાણા જીરું અને ગરમ મસાલો. વઘાર માટે તેલ મોટા 4 ચમચા લીધેલું છે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો આપણું તેલ ગરમ થાય છે ત્યાં સુધી આપણે બટેકીમાં કાંટા ચમચીની મદદથી આપણે કાણા પાડી લેશું, જેથી મસાલો એકદમ સરસ બટેકામાં ચડી જાય. આપણે આને ઓવરકુક નથી કરવાના બાફતી વખતે. તો આપણે બટેકીમાં કાણા પાડી લીધા છે અને અહીંયા આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. સૌપ્રથમ આપણે આખું જીરું અને હિંગ એડ કરશું. ત્યારબાદ 2 સૂકા લાલ મરચાં અને તજપત્તા એડ કરશું. ત્યારબાદ લસણની ચટણી એડ કરશું. ત્યારબાદ ટમેટાની પ્યુરી એડ કરશું. ત્યારબાદ 1 ટીસ્પૂન હળદર. તો આપણે ટમેટાની પ્યુરીને પાકવા દેશું. આ શાકનો ટેસ્ટ આપણે ભરેલી બટેકી કરીએ તેવો જ આનો ટેસ્ટ આવશે, કારણ કે ઘણી વખત નાની બટેકી હોય તો આપણે ભરવી ખૂબ જ મુશ્કેલ હોય છે. તેના માટે આપણે બટેકીને ભરશું નહીં, પણ એકદમ સરસ ભરેલી બટેકી કરી તેવો જ ટેસ્ટ આવશે આમાં. એકદમ ઝીણી બટેકી હોય તો ભરવામાં પણ મુશ્કેલ લાગે છે, અને આને આપણે ઢોકળિયામાં બાફવી પડે છે. તો આને મેં કુકરમાં જ 2 વિસલ લઈ લીધી છે. ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. મેં બટેકા બાફતી વખતે પણ એડ કરેલું છે મીઠું. બે મિનિટ પાકવા દેશું. ત્યારબાદ ધાણા જીરું એડ કરશું. અને ગરમ મસાલો. ત્યારબાદ પાણી એડ કરશું 2 ટેબલસ્પૂન જેટલું. ત્યારબાદ આપણે મગફળીનો ભૂકો કરેલો છે તે એડ કરશું અને સફેદ તલ.
આમાં તમે ચણાનો લોટ પણ એડ કરી શકો છો. ત્યારબાદ કશ્મીરી મરચું. આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી આને પાકવા દેશું. તો આપણે મસાલામાંથી તેલ છૂટું પડી ગયું છે. હવે એમાં દહીં એડ કરી દઈશું. મેં અહીંયા 1 કપ જેટલું દહીં લીધેલું છે. દહીંથી શાકનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અને ગ્રેવી પણ આપણી ખાટી થાય છે. જેવું રેસ્ટોરન્ટમાં શાક મળે છે તેવો જ આનો ટેસ્ટ આવે છે દહીં એડ કરવાથી. જે લોકોને ગોળ કે ખાંડ એડ કરવી હોય તો તે ખાંડ પણ એડ કરી શકે છે. ખટાશ ગળાશ તમારા ટેસ્ટ અનુસાર તમે કરી શકો છો. આપણે દહીં એડ કરેલું છે તેના માટે મેં લીંબુ એડ કરેલું નથી. હવે આપણે આમાં ઝીણી બટેકી એડ કરી દઈશું. જેથી આમાંથી એકદમ સરસ મસાલો બટેકીમાં ચડી જાય. અને થોડુંક પાણી એડ કરશું. તો આપણે આમાંથી મસાલાને પાકવા દઈશું. તો આપણું શાક ઉકળી ગયું છે. થોડુંક આપણે આ રસાવાળું જ રાખવાનું છે જેથી આપણે ભાત સાથે આને ખાઈ શકીએ. ત્યારબાદ કસ્તુરી મેથી એડ કરશું. આપણે આટલું શાકમાં ગ્રેવી રાખવાની છે. આ ઠંડુ થશે એટલે હજી થોડુંક આપણે ઘાટું થઈ જશે. તો આપણે આને સર્વ કરી લેશું. તો ચાલો મિત્રો, તૈયાર છે આપણું બટેકીનું શાક. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.